સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કરાયું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર કરાયો હતો। ખાસ 8મા નોરતે સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી। આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો। નવરાત્રી મહોત્સવ દરમિયાન આજે માતાજીની આરાધના 8મના દિવસે બહેનોએ માથે ગરબા લઈ અને માતાજીની આરાધના કરી હતી। તેમજ ભાઈઓએ આજે બેનર ખાસ કરીને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત ના બેનર હેઠળ દરેક ભાઈઓ ગરબે ઘૂમ્યા હતા। ગરબા લઈને અમારી કન્યાઓને પ્રાચીન ગરબાનું મહત્વ સમજાવ્યું છે। પ્લસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપણા અર્વાચીન ગરબાઓ માટે અને આપણી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે જે સંદેશો પાઠવ્યો છે એ અમારા સમાજના દરેક વ્યક્તિઓને પહોંચે અને દરેક દેશના દરેક ખૂણે પણ આ સંદેશો પહોંચે એ માટે અમે આ આયોજન કરેલું છે।